આજરોજ તારીખ 4/2/2025 ધનસુરા તાલુકાના પાંચકુહાડા બુટાલ વચ્ચે નવો રોડ તૈયાર કરેલ તેની સાઈડો પૂરવા માટે સાંજના 5 ને 6 કલાકે ક્વોરીનો વેસ્ટ કચરો 10 થી 15 ઢગલા રોડની વચ્ચે નાખેલ તેને તાત્કાલિક હટાવેલ નહીં, તેથી કરીને અંધારું થતાં બાઇક તથા ટ્રેક્ટર અંધારામાં ઢગલા ન દેખાતા ઢગલા ઉપર ચડી જતા સાઈડના ઊંડાણવાળા ભાગમાં પલટી ખાઈ જતા 3 થી 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે અને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડેલ છે। આ રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અકસ્માત થયેલ અને રાત્રે પણ મોડી રાત્રે અકસ્માત થાય તેવી સંભાવના છે। આ ઢગલાની આગળ કોઈ સાઇન બોર્ડ મૂકવામાં આવેલ નથી, તેથી કરીને ઢગલાનું મટીરિયલ બ્લેક કલરનું હોવાથી રાત્રે અંધારામાં ના દેખાવાથી બીજો પણ અકસ્માત થાય તેવી સંભાવનાઓ છે। રિપોર્ટર મનોજ રાવલ, પાંચકુહાડા। ભાઈ આ પેલા ટ્રેક્ટર કઈ રીતના પલટી ખાઈ ગયું? આ રોડ પર ઢગલા કરેલા હતા એના હિસાબે કેટલા વાગે ઢગલા કરી ગયા? 6 વાગે 6 વાગે સાંજે અંદર થઈ ગયું હા। તો ઢગલા પછી દેખાતા નતા સાધન વાળાને? ટ્રેક્ટર નું લાઈટ નીકળે ને હા ટ્રેક્ટર લઈને ત્યારે ઢગલા નતા અહીંયા હા પા રિટર્ન આવ્યા ને પછી ઢગલા પા અહીંયા આવ્યા એમ ઢગલા હટાવવા માટે ફોન કરેલો ને? ફોન કરે કોન્ટેક્ટ નથી થયો ને? રોડ ઉપર સાંજે 6 વાગ્યાના સુમારે આ લોકો સાઈડો ભરવા માટે કરીને અહીં ઢગલા કરી ગયેલા અને રાત્રે અંધારામાં ઢગલા ના દેખાતા 2-3 બાઇકવાળાએ પણ પલટી ખાઈ ગયા અને આ ટ્રેક્ટર પણ પલટી ખાઈ ગયું। હજી પણ રાત્રિના સમય જો આ ઢગલા ના હટાવવામાં આવે તો રાત્રે પણ અકસ્માત બીજા થઈ શકે એવી શક્યતા છે। આ ઢગલા નિવાય તો 15 થી 20 ઢગલા કરી ગયા છે રોડ ઉપર અને એ ઢગલાના સામે કોઈ લાઇટ કે કોઈ એવું નથી મૂક્યું સફેદ પટ્ટા કે ભાઈ આ ઢગલા દેખાય।